કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, નિંદા, આ બધા ઉપર આપણે સંયમ રાખવાનો છે. આ દેહરૂપી ગોવર્ધન પર્વત છે, એમાં પરમાત્મા રૂપી ભગવાન એને ધારણ કરે છે, અને જ્યાં સુધી એ ભગવાન ધારણ કરશે ત્યાં સુધી એને કાંઈ થવાનું નથી. અને લોકો પોતાના ઇન્દ્રિયોના બળથી સંયમ વગર જ્યારે એને ધારણ કરે છે ત્યારે એ દુઃખી થાય છે, ત્યારે એ દુઃખ ભોગવે છે. કૃષ્ણ પરમાત્મા વાંસળી વગાડે, દિવસના ગોપીઓ વાંસળી સાંભળે, અને રાત્રે જાણે એ કૃષ્ણ પરમાત્મા અને જાણે બાંસુરીને યાદ કરતી હોય એમ ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. પરમાત્મા, તમે અમારા ઉપર કેટલી કૃપા કરી છે. વેણુ ગીત, આ વાંસળીએ શું પુણ્ય કર્મ કર્યા હશે કે ભગવાનની આ વાંસળીને ભગવાનના હોઠ ઉપર રહેવા મળે છે. ભગવાન એના પોતાના હોઠ ઉપર એને ધારણ કરે. આ ગોપીઓને જાણે વાંસળીની ઈર્ષા થતી હોય કે આ વાંસળીએ શું પુણ્ય કર્યા હશે. પૂર્વ જન્મની અંદર ભગવાન જ્યારે રામાવતાર ધારણ કર્યો ત્યારે વનમાં હતા, સીતાજીને તરસ લાગી, રામે પૃથ્વીમાં બાણ માર્યું, એમાંથી જળ પ્રગટ થયું પણ ખાડો હતો. એટલે ભગવાને રામે વાંસનો એક ટુકડો આપ્યો સીતાજીને કે આનાથી તમે પાણી પીવો. વાંસ પોલો હોય ને, ખાડાની અંદર એક છેડો જળમાં મૂક્યો અને એક છેડો પોતાના મોઢામાં સીતાજીએ જલપાન કર્યું. પછી વાંસનો ટુકડો પાછો રામને આપ્યો. રામ એને જ્યાં દૂર ઘા કરવા જાય ત્યાં તો વાંસને જાણે વાચા આવી હોય, પ્રભુ તમે મારો સ્વીકાર કરો, તમે મને તરછોડો નહીં. મારા અહોભાગ્ય કે હું તમારા હાથમાં તમે મને લીધો અને હવે તમે મને છોડો છો, તરછોડો છો. રામ ભગવાનને ત્યારે વચન આપ્યું વાંસને કે આજે હું તારો ત્યાગ કરું છું, પરંતુ કૃષ્ણ અવતાર ધારણ કરીશ ત્યારે 11 વર્ષ અને 52 દિવસ હું મારા હોઠ ઉપર તને ધારણ કરીશ. ભગવાન ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસ રહ્યા, ત્યાં સુધી વાંસળી વગાડી અને પોતાના હોઠ ઉપર એને ધારણ કરી છે. પછી ભગવાને વસ્ત્રાહરણની કથા કહી તો વાસનાના વસ્ત્રોનું હરણ કર્યું. આ કોઈ સામાન્ય વસ્ત્રાહરણની વાત નથી કે સ્ત્રીઓના ભગવાને વસ્ત્રનું હરણ કર્યું, નહીં. આપણામાં જેટલી વાસનાઓ છે જે આપણને હેરાન પરેશાન કરે છે, એ વાસના રૂપી વસ્ત્રનું ભગવાને હરણ કર્યું છે. અને ત્યારે ભગવાને ગોપીઓને વરદાન આપ્યું હતું કે હું તમારી સાથે રાસ રમીશ. પછી ભગવાને વાંસળી વગાડી. શરદ પૂનમની રાત્રિ આવી અને ભગવાન યમુનાજીના કિનારે આવ્યા. ભગવાને વાંસળીનો નાદ કર્યો છે, બાંસુરી વગાડી છે. ગોપીઓએ સાંભળી. શરદ પૂનમની રાત્રિ, પૂર્ણ કળાએ ચંદ્ર ખીલ્યો છે. વાંસળી સાંભળી અને ગોપીઓ જે પોતાના ઘરકામ કરતી હતી, કોઈ ઘરને લીપતી હતી, કોઈ રસોઈ બનાવતી હતી, કોઈ શ્રૃંગાર કરતી હતી, કોઈ એક આંખ આંજી છે, એક આંજવાની બાકી હતી, કોઈ પોતાના પતિની સેવા કરતી હતી, કોઈ પોતાના પતિને ભોજન કરાવતી હતી, કોઈ જમાડતી હતી. બધા જ કામ પડતા મૂકી અને ગોપીઓ યમુનાજીના કિનારે કૃષ્ણ પાસે આવી છે. જાણે મોરલી વેરણ થઈ હોય. આ મોરલીનો નાદ, મોરલીનો સૂર સાંભળી અને ગોપીઓ કૃષ્ણને મળવા માટે આવી છે. મોરલી વેરણ થઈ રે કાનુડા તારી, મોરલી વેરણ થઈ, મોરલી વેરણ થઈ રે કાનુડા તારી, મોરલી વેરણ.
તારા તારી મોરલી વેરણ થઈ, છબીલા તારી વાંસળી વેરણ થઈ. ઘરના કામ પડતા મૂકી અને ગોપીઓ જેવી નદીના કિનારે આવી ભગવાને કહ્યું કે આ તમે ખોટું કર્યું. આ રાત્રિનો સમય છે. રાતના સમયે હું એકલો અહીં પુરુષ છું, સ્ત્રીઓએ મારી પાસે આવવું જોઈએ નહીં. ભગવાન ગોપીઓની પરીક્ષા લે છે. આ તમને શોભે નહીં. ગોપીઓ પોતાના પગના અંગૂઠાથી ધરતીને ખોતરથી નીચું જોઈ અને કાંઈ જવાબ આપતી નથી. ગોપીઓ કાંઈ જવાબ ના આપ્યો એટલે ભગવાન ગોપીઓની સાથે એ યમુનાજીના કિનારે ફરવા લાગ્યા. ગોપીઓ અંદર અંદર વાતો કરે છે. આ તો કૃષ્ણ ખાલી કહે, બાકી આપણા વગર કૃષ્ણને ચાલતું નથી. આ તો ખાલી વાત કરી કે તમારે અહીંયા ના આવવું જોઈએ, આપણે આવીને એ કૃષ્ણને કાનાને પણ ગમે છે. ગોપીઓને આવું અભિમાન થયું. અને ભગવાન કોઈનું અભિમાન રાખે નહીં. ભક્તિનું આપણા શાસ્ત્રો એમ કહે છે કે ભક્તિનું પહેલું પગથિયું છે અભિમાન છોડવું, તે અહંકાર છોડવો. તે પરમાત્મા સાથે ત્યારે જ જીવાત્માનું મિલન થાય કે સૌથી મોટામાં મોટો દુર્ગુણ અહંકાર છૂટે ત્યારે. ભગવાન કોઈનો અહંકાર રાખે નહીં. ગોપીઓનું અભિમાન ઉતારવા માટે ભગવાન ગોપી મંડળમાંથી અંતર ધ્યાન થઈ ગયા. ગોપીઓ શોધવા લાગી, ક્યાંય કૃષ્ણ મળ્યા નહીં. હવે કૃષ્ણ જ્યારે ગયા ને ત્યારે રાધાજીને સાથે લઈ ગયા હતા. ગોપી મંડળમાંથી દોડતા 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 રાધા અને કૃષ્ણ થાકી ગયા. રાધાજી તો જમીન ઉપર બેસી ગયા. કેમ? તો કે મને તો થાક લાગે છે, હું હવે ચાલી શકીશ નહીં. તો તમારા ખંભા ઉપર બેસાડો. ભગવાને રાધાજીને પોતાના ખંભા ઉપર બેસાડ્યા. હવે રાધાજીને અભિમાન આવ્યું કે કૃષ્ણને હું કેટલી વાલી છું. જો બધી ગોપીઓને છોડી અને મને એકલીને લઈ અને ત્યાંથી નીકળ્યા અને પાછા મને પોતાના ખંભા ઉપર બેસાડી. ભગવાન કે એકનું અભિમાન ઉતારવા જતા બીજાને અભિમાન થયું. એટલે ભગવાને રાધાજીનું અભિમાન ઉતારવા માટે એક ઝાડ નીચે આવી અને ભગવાને યુક્તિ કરી. રાધાજીને કહ્યું કે જુઓ મારો ખંભો પકડાઈ ગયો છે, હવે મારે ખંભો બદલાવવો પડશે, તમને બીજા ખંભે બેસાડવા પડશે. તમે એક કામ કરો, ઝાડની ડાળ પકડી લો. તમે તમારે નીચે ઉતરવું ને વળી પાછા માથે ખંભા ઉપર બેસવું એના કરતા ઝાડની ડાળ પકડી લો તમે, હું ખંભો બદલાવી લઉં. રાધાજી બંને હાથેથી એ વૃક્ષની ડાળ પકડી અને આમ લટક્યા. ત્યાં તો વાલોજી તો વહી ગયા અને રાધાજી તો લટકી રહ્યા. કૃષ્ણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. રાધાજી લટકે છે. એ મને કોઈ ઉતારો, મને કોઈ ઉતારો, હું પડીશ તો મારા અંગ ભંગ થશે, આમ બૂમો પાડે છે. ગોપીઓ શોધતી શોધતી જ્યાં રાધાજી લટકતા હતા એને સાંભળ્યું કે કોઈ સ્ત્રીનો અવાજ છે. ત્યાં આવ્યા, જોયું તો રાધાજી. ઓ છો તો એવી કે અમને છોડીને ગઈ, અમને એકલા મૂકીને તું કૃષ્ણ સાથે એકલી ગઈ, બે ચાર હિંચકા નાખીએ ને તને નીચે ફેંકીએ, પણ અમને દયા આવે છે. રાધાજીને માંડ નીચે ઉતાર્યા. હવે બધી ગોપીઓ કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરે છે. કૃષ્ણના વિયોગમાં ગોપીઓ બહુ દુખી થાય છે. ગોપી જેવો પ્રેમ આ ભાગવત એમ કહે છે કે કૃષ્ણ સાથે કોઈએ કર્યો નથી, કોઈ જીવાત્માએ નહીં. આ જીવ અને શિવની કથા છે. આ રાસલીલા કોઈ સામાન્ય કથા નથી કે ભગવાન ગોપીઓની સાથે રાસ રમ્યા, અવનવા રૂપ ધારણ કર્યા, ગોપીઓને ગમતું હતું ને ભગવાનને ગમતું હતું. આ તો અલૌકિક કથા છે. આ કથા ઉપર કોઈ શંકા ન કરવી કે આ કૃષ્ણ લીલા કરી, કૃષ્ણની લીલા છે. કૃષ્ણ તો ગોપીઓ સાથે રાત્રિના ભાગમાં રાસ રમે છે. આ કૃષ્ણ એ શિવ છે અને ગોપીઓ એ જીવ છે. જ્યારે આપણે પણ કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરીએ જીવાત્મા, આપણે જીવ અને ભગવાન શિવ છે એવા ભાવથી આવી આ રાસલીલા. ગોપીઓ દુખી થઈ, આંખમાંથી આંસુ અશ્રુ સારતી સારતી ગોપીઓ ગોપી ગીત દ્વારા કૃષ્ણ પરમાત્માની પ્રાર્થના કરે છે.
આપણે એક શ્લોક લેશું ગોપી ગીતનો. જયતિ તે ધિકમ જન્મના વ્રજ શ્રયતો ઇન્દિરા સસ્વદત્રહી ભયતિ દ્રશ્યતા દીક્ષુતાવકા સ્વવયી ધૃતા સત્વતં તત્વવિચિન્વતે. ગોપીઓ પરમાત્માને કહે છે કે પ્રભુ આપ અમને એકલા છોડી અને ક્યાં જતા રહ્યા?